ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 સીઈટી પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે તો એમને ભાઈ કે ટાઈમ ટેબલ મુજબ આપણે જે લેક્ચર છે એના વિશે આપણે વાત કરીએ. પહેલા વાત કરીએ કે ટાઈમ ટેબલ ક્યાં આવે, તો કે ટાઈમ ટેબલ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે ભાઈ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમને નંબર નીચે દેખાતા હશે, એ નંબર પર ફોન નથી કરવાનો તમારે, એ નંબર તમારે વોટ્સઅપમાં સેવ કરવાનો છે, તમારા મોબાઈલમાં સેવ કરવાનો છે. પછી એમાં વોટ્સઅપમાં તમારે હાઈ કરીને મેસેજ કરવાનો છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. બરોબર, તો જે નથી જોડાણા એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે પહેલા વોટ્સઅપ ગ્રુપમાં છે એ ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં પહેલા આવે આપણે ટાઈમ ટેબલ, એના આધારિત આવે લેક્ચર, અને પછી એના આધારિત આપણે એમાં આવે ટેસ્ટ. બરોબર, તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે વોટ્સઅપ ગ્રુપમાં આપણે જે ટાઈમ ટેબલ આપ્યું છે એ ટાઈમ ટેબલ મુજબ આપણે આજે જે ભણવાનું છે એ આપણે ભણવાનું છે ભાઈ દિશા અંતર ભાગ 2 ભણવાનું છે. શું ભણવાનું છે? દિશા અંતર ભાગ 2 આપણે ભણવાનું છે. ભાગ 1 આપણે ભણી ગયા છીએ. જેને નથી ખ્યાલ એ એક વખત આની પહેલાનો વિડીયો છે એ જોઈ લેજો. બરોબર, તો હવે આમાં આપણે બીજું કાંઈ નથી કરવાનું. આમાં આપણે વાત કરવાની છે માત્ર ને માત્ર પેટા દિશાઓની, અને એક ઘડિયાળ આધારિત દાખલા પૂછાય છે. આ બે વસ્તુ આમાં આપણે શીખવાની છે. કાંઈ લાંબી માથાકૂટ નથી, થોડુંક આપણે મગજમાં યાદ રાખવાનું છે પેટા દિશાઓ વિશે. બરોબર, પેટા દિશાઓ અહીંયા તમને દેખાય છે. તમને પેટા દિશાઓ પૂછાય અને એના વચ્ચે બનતા ખૂણા પૂછાય, આવું પૂછાઈ શકે. તો જો સૌથી પહેલા તો આ ઉત્તર દિશા તો આપણને ખ્યાલ જ છે. બરોબર, ઉત્તર દિશાની નીચે દક્ષિણ દિશા આપણને ખ્યાલ છે. પછી આની પહેલાના લેક્ચરમાં આપણે એવું શીખ્યા હતા કે આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, તો આ પૂર્વ દિશા થાય. ઉત્તર દિશા તરફ તમે મોં રાખીને ઊભા હો. ઉત્તર દિશામાં તમારું આ જે ચહેરો છે એ ઉત્તર દિશા તરફ હોય અને તમે આ તમારો જમણો હાથ ઊંચો કરો તો એ કઈ દિશા દર્શાવે? તો કે પૂર્વ દિશા દર્શાવે. બરોબર, ઉત્તર દિશામાં તમારું મુખ હોય અને તમે ડાબો હાથ ઊંચો કરો તો એ કઈ દિશા દર્શાવે? પશ્ચિમ દિશા દર્શાવે. આટલું આપણે શીખી ગયા હતા. હવે આ 4 પેટા દિશા તમારે યાદ રાખવાની છે. બરોબર, કે ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે પેટા દિશા આવે એનું નામ વાયવ્ય. ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા છે એ ઈશાન દિશા થાય. પૂર્વ અને દક્ષિણ વચ્ચેની દિશા છે એને અગ્નિ દિશા કહેવાય. અને પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે જે દિશા બને એને નૈઋત્ય કહેવાય. આ 4 પેટા દિશાઓ તમારે યાદ રાખવાની છે. હવે તમને આમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ઉત્તર અને પશ્ચિમ વચ્ચેની દિશા પેટા દિશાનું નામ જણાવો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વાયવ્ય આવે. બીજું કે અહીંયા તમને જો અહીંયા આપ્યું છે કે તેમની વચ્ચેના ખૂણા, એટલે કે એમાં શું પૂછાય? તો જો આમાં આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ઉત્તર અને પૂર્વ વચ્ચે ખૂણો કેટલાનો બને? બરોબર, ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો આ ખૂણો બને છે આ ઉત્તર દિશા, આ પૂર્વ દિશા. તો આ ખૂણો કેવો બને છે? કાટખૂણો બને છે ભાઈ. બરોબર, કાટખૂણો બને છે. તો એ કેટલું માપ હોય એનું? તો કે 90 અંશ હોય. કેટલું હોય? 90 અંશ હોય. તો ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કેટલાનો ખૂણો બને? તો કે 90 અંશનો ખૂણો બને. હવે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉત્તર અને દક્ષિણ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ઉત્તર અને દક્ષિણ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો આ ખૂણો કેટલો બને? આ ખૂણો કેટલો બને? આમ નામ વિચારો તો આ 90 અંશ હોય, આ પણ 90 અંશ હોય. બરોબર, તો આ ખૂણો કેટલાનો થાય? 180 અંશનો થાય. કેટલાનો થાય? 180 અંશનો થાય. તો આ વાત થઈ મુખ્ય દિશાઓના ખૂણા. હવે તમને પૂછે પેટા દિશાઓના ખૂણા, કે તમને એવું પૂછે કે વાયવ્ય અને નૈઋત્ય આ બંને દિશા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો બને? તો એ આમાં કાંઈ છે નહીં. તમને ખાલી દિશા ખબર હોવી જોઈએ, કઈ દિશા ક્યાં આવે. વાયવ્ય અને નૈઋત્ય વચ્ચેનો ખૂણો તમને પૂછે તો આ ખૂણો થાય. તો આ ખૂણો કાટખૂણો બને છે વાલા. તો એનું માપ કેટલું થાય? 90 અંશનું થાય. કેટલું થાય? 90 અંશનું થાય. હવે તમને એવું પૂછે કે વાયવ્ય અને અગ્નિ દિશા વચ્ચેનો ખૂણો કેટલો થાય? વાયવ્ય અને અગ્નિ દિશા વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો એ કેટલો થશે? તો કે આ 180 અંશ થાય. કેટલો થાય? 180 અંશ થાય. બરોબર, તો આ રીતે પ્રશ્નો પૂછાય છે.
આવા એક બે પ્રશ્નો તરફ આપણે નજર કરીએ, પછી ઘડિયાળ આધારિત જે પ્રશ્ન પૂછાય છે એની ઉપર નજર કરીએ. ચાલો, પ્રશ્ન છે તમારી સામે કે ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? પહેલા તો આવા પ્રશ્નો હોય, દિશાંતરના પ્રશ્નો હોય એટલે આપણું કામ શું છે ભાઈ? સૌથી પહેલું તો કે આપણું કામ એવું છે કે સાહેબ આપણે દિશા લખી નાખવાની છે. શું કરવાનું છે? દિશા લખી નાખવાની છે કે ભાઈ આ રીતે આપણે લખી નાખવાનું, ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ છે. ચાલો, બરોબર. તમને એવું કીધું ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કેટલો ખૂણો બને? આ ઉત્તર દિશા, આ પશ્ચિમ દિશા, આની વચ્ચે ખૂણો કેટલાનો બને? તો કે આ બને ખૂણો. ખૂણો કેવો છે? કાટકોણ છે, બરોબર. કેટલા અંશનો ખૂણો હોય? તો કે 90 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. તો આવી રીતે પણ પ્રશ્નો પૂછાય છે, બરોબર. બીજું, આ થઈ મુખ્ય દિશા વચ્ચેનો ખૂણો. હવે તમને પૂછે પેટા દિશા વિશેનો ખૂણો, બરોબર. તો ઈ કઈ રીતે પૂછાય? તો કે જુઓ, આ કે ભાઈ વાયવ્ય અને અગ્નિ દિશા વચ્ચેનો ખૂણો કેટલો બને? આવું તમને પૂછે, બરોબર. 45 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી કે 360 ડિગ્રી. પણ આનો જવાબ આપતા પહેલા આપણને પેટા દિશાઓ આવડતી હોવી જોઈએ. આપણે આગળ જે પેટા દિશા ભણ્યા એ, બરોબર. તો કે આ રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ છે પશ્ચિમ. આટલું આપણને ખબર છે. હવે વાત કરવાની આ પેટા દિશાઓની. તો તમને જેમ યાદ રહે એમ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા અગ્નિ દિશા આવે. કઈ આવે? અગ્નિ. અહીંયા આવે ઈશાન, પછી અહીંયા આવે વાયવ્ય અને અહીંયા આવશે નૈઋત્ય, બરોબર. આ થઈ ગઈ પેટા દિશા. હવે તમને એવું કીધું છે કે વાયવ્ય દિશા અને અગ્નિ દિશા વચ્ચે ખૂણો કેટલો બને? તો અગ્નિ દિશા અહીંયા છે, વાયવ્ય દિશા અહીંયા છે, તો આની વચ્ચે ખૂણો કેટલાનો બને? આની વચ્ચે કેટલાનો ખૂણો બને? તો આની વચ્ચે કેટલાનો ખૂણો બને? અગ્નિ અને વાયવ્ય વચ્ચે 180 અંશનો ખૂણો બને. કેટલાનો બને? 180 અંશનો ખૂણો બને. તો અહીંયા આપણો જવાબ થાય 180 અંશ, બરોબર. તો આ રીતે પ્રશ્નો પૂછાય છે કે ભાઈ પેટા દિશાઓના નામ તમને પૂછી શકે કે ભાઈ આ મુખ્ય દિશા છે કે ભાઈ ઉત્તર અને પશ્ચિમ વચ્ચે કઈ દિશા આવે, બરોબર. પૂર્વ અને દક્ષિણ વચ્ચે કઈ દિશા આવે, આવું નામ આવું પૂછાઈ શકે. બીજું કે આવો ખૂણો તમને પૂછાઈ શકે, બરોબર. જો રીઝનિંગ છે આમાં કોઈ લિમિટ નથી કે તમને આટલું જ પૂછાય, બરોબર. તૈયારીમાં આપણે રહેવું પડે કે ભાઈ 120 માર્કનું પેપર છે તો એમાંથી એક માર્ક આપણા માટે મહત્વનો છે, બરોબર. ચાન્સ હોય અને આવું પૂછાઈ ગયું તો આપણો 1 માર્ક આપણને એમ થાય કે 1 માર્ક હાટું હું કામ કરવું, તો એવું ન હોય. કારણ કે એક માર્ક આવવાથી તમને 120 માર્ક સુધી લઈ જશે, બરોબર. એટલે આપણે એકય માર્કનું મૂકવાનું નથી, તૈયારી પૂરેપૂરી કરવાની છે, બરોબર. તો આ થઈ ગઈ આપણે પેટા દિશા, પેટા દિશાઓના ખૂણા, એની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ઘડિયાળની કે ભાઈ ઘડિયાળ આધારિત પ્રશ્નો તમને પૂછાય છે તો એ કેવા પૂછાય છે, બરોબર. ઘડિયાળની વાત કરીએ પહેલા કે જે વિદ્યાર્થી મિત્રો ભાઈ સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ, તો અને બુક લેવાનો વિચાર હોય તો નૂતન સીઈટી નામની બુક અહીંયા અવેલેબલ છે, આપણી પાસે જ છે, બરોબર. એમઆરપી 360 છે, પણ તમારે અહીંથી ઓર્ડર કરવો હોય તો 250 રૂપિયામાં, કેટલામાં? 250 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. આમાં તમારે ડિલિવરી ચાર્જ, કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે, બરોબર. નજીકના કુરિયર સેન્ટર સુધી આવે. આ બુકનો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા અહીંયા નંબર દેખાય ને, આ નંબર પર તમારે વોટ્સઅપમાં હાય લખીને મેસેજ કરી પછી લખવાનું છે સીઈટી બુક, એટલે તમને ત્યાં પ્રોસેસ બધી મળી જશે. આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લેવાની છે, બરોબર. ચાલો,
આગળ વધીએ આપણે હવે ઘડિયાળ તરફ જઈએ કે ભાઈ ઘડિયાળ આધારિત પ્રશ્નો છે. હવે એમાં પ્રશ્ન કેવા પૂછાય? પહેલી વાત તો એ કે ઘડિયાળ આધારિત પ્રશ્ન છે તો આમાં પ્રશ્ન કેવા પૂછાય? એક નાનું એવું ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ તમને એવું કીધું છે કે કોઈ એક ઘડિયાળમાં 9 વાગ્યા છે. સમજો, કોઈ એક ઘડિયાળમાં 9 વાગેલા છે. કેટલા વાગ્યાનો સમય આપ્યો છે? 9 વાગેલા છે ભાઈ, બરોબર? હવે આ ઘડિયાળમાં 9 વાગ્યા છે તો 9 વાગ્યે કલાક કાંટો છે, જે કલાક કાંટો એ પશ્ચિમ દિશા દર્શાવે છે. કઈ દિશા દર્શાવે છે? પશ્ચિમ દિશા દર્શાવે છે. તો તમને આવું પૂછે પછી તો કે ભાઈ એનો મિનિટ કાંટો છે, મિનિટ કાંટો એ કઈ દિશા દર્શાવતો હોય, આવો પ્રશ્ન પૂછાય, બરોબર? તો 9 વાગ્યા પહેલા તો આપણે ઘડિયાળમાં વિચારવું પડે કે 9 વાગ્યા કલાક કાંટો ક્યાં હશે ને મિનિટ કાંટો ક્યાં હશે, બરોબર? આ 9 વાગ્યાનો આપણને સમય આપ્યો છે, બરોબર? તો હું અહીંયા 9 વાગ્યા હોય એના કાંટા હું દોરું તો આ રીતે કઈક થશે કે ભાઈ 9 વાગ્યે કલાક કાંટો છે, કલાક કાંટો 9 વાગ્યે કલાક કાંટો જે છે એ ક્યાં હશે? તો કે 9 ઉપર હશે, બરોબર? મિનિટ કાંટો 9 વાગ્યે ક્યાં હશે? તો કે 12 ઉપર હોય. એક્ઝેક્ટ 9 વાગ્યા છે તો 9 વાગ્યે મિનિટ કાંટો ક્યાં હશે? 12 ઉપર હશે. એટલે આ રીતે હશે, બરોબર? આ 9 વાગ્યા ઘડિયાળમાં. હવે મને એવું કીધું છે કે કલાક કાંટો છે ને, કલાક કાંટો એ પશ્ચિમ દિશા દર્શાવે છે. એટલે આ દિશા છે ને, આ એ પશ્ચિમ દિશા છે. તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવતું હોય, આવો મને પ્રશ્ન પૂછ્યો છે. તો હવે એના જવાબ માટે મારે શું કરવાનું? તો કે મારે કાંઈ નથી કરવાનું. મારે અહીંયા આવું વિચારવાનું છે કે ભાઈ આપણે દિશા લખતા શીખ્યા કે ભાઈ આમ હોય તો કે આ ઉપર ઉત્તર હોય, આ દક્ષિણ હોય, આ પૂર્વ હોય અને આ પશ્ચિમ હોય. આવું આપણે શીખ્યા, બરોબર? તમને એવું કીધું કે આ 9 વાગ્યે જે કલાક કાંટો છે એ પશ્ચિમ દિશા દર્શાવે છે. જો આ પશ્ચિમ દિશા થઈ એટલે આ ભાગ છે, હું તમને અહીંથી કહું કે આ દિશા છે એ પશ્ચિમ દિશા છે, બરોબર? આ દિશા કઈ દિશા દર્શાવે છે? પશ્ચિમ દિશા દર્શાવે છે. તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવતો હોય? તો મિનિટ કાંટો ક્યાં છે? ઉપર તરફ છે. અહીંયા કઈ દિશા આવે? ઉત્તર દિશા આવે. તો આમાં બીજું કાંઈ કરવાનું નથી. અહીંયા જવાબ આવે ઉત્તર દિશા આવે. શું જવાબ આવે? ઉત્તર દિશા આવે. તો આ રીતે આપણને પ્રશ્ન પૂછાય છે, બરોબર? એક આનો પણ આપણે એક નાનકડો એવો દાખલો જોઈએ એટલે આપણને અંદાજો આવે. ચાલો, ઘડિયાળમાં 3 વાગ્યે કલાક કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે? ઘડિયાળમાં 3 વાગ્યે કલાક કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે? આવો પ્રશ્ન છે. તો આના માટે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે ઘડિયાળમાં વિચારી લેવાનું કે 3 વાગ્યે કલાક કાંટોની ક્યાં હશે અને મિનિટ કાંટો ક્યાં હશે. તો 3 વાગ્યા હોય તો કલાક કાંટો છે એ 3 ઉપર હોય, મિનિટ કાંટો છે એ 12 ઉપર હોય, બરોબર? 3 વાગ્યા કલાક કાંટો 3 ઉપર જ હોય, મિનિટ કાંટો 12 ઉપર જ હોય. 3 વાગ્યા કલાક કાંટો 4 ઉપર તો હશે નહીં. તો 3 વાગ્યે કલાક કાંટો છે એ કઈ દિશા દર્શાવે છે? તો કે કલાક કાંટો પૂર્વ દિશા દર્શાવે છે, આવું મને કીધું છે. હવે મારે ગોતવાનું છે મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે. તો દિશા આપણે દોરવાની છે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, આ રીતે થયું, બરોબર? હવે પૂર્વ દિશામાં કલાક કાંટો છે એટલે આ દિશા છે એ પૂર્વ દિશા છે. અહીંયા જુઓ, આ પૂર્વ દિશા. કલાક કાંટો છે એ પૂર્વ દિશા દર્શાવે છે. મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે છે? મિનિટ કાંટો ક્યાં છે? ઉપર તરફ છે. તો આ ઉપર તરફ કઈ દિશા આવે? ઉત્તર દિશા આવે. કઈ દિશા આવે? ઉત્તર દિશા આવે. તો આમાં જવાબ આવે ઉત્તર દિશા, બરોબર?
હવે આમાં એક ખાલી નાનકડી એવી રમત ઈ છે કે હવે તમે જુઓ કે અહીંયા તમને જે આપણે રિધમ છે એ પ્રમાણે આપણે લખીએ છીએ, આમાં જવાબ ઉત્તર આવે. હાલો હવે હું તમને એમ કહું કે આમાં આપણે જવાબ પ્રશ્ન છે ને એને થોડોક ફેરવી નાખીએ. આવો પ્રશ્ન પૂછાવાના ચાન્સ ઓછા છે, હું અત્યારે જે કરાવું ઈ, પણ તૈયારીમાં રહેવાનું છે, કારણ કે એ પાછો એટલો બધો અઘરોય નથી કે નો જ પૂછાય, બરોબર? એટલે તૈયારીમાં રહેવાનું છે. હવે જુઓ આપણે આને છે ને દિશા આપણે અહીંયા બદલાવી નાખીએ. ભાઈ અહીં તમને પૂર્વ દિશા કહી દીધી ને, એની જગ્યાએ તમને એવું કીધું કે 3 વાગ્યે કલાક કાંટો છે એ પૂર્વ નહીં, 3 વાગ્યે કલાક કાંટો છે એ કઈ દિશા દર્શાવે છે? તો કે 3 વાગ્યે કલાક કાંટો છે એ દક્ષિણ દિશા દર્શાવે છે, આવું તમને કહી દીધું. હાલ બરોબર, 3 વાગ્યે કલાક કાંટો દક્ષિણ દિશા દર્શાવે, આવું તમને કીધું. તો હવે તમારે શું કરવાનું કે મિનિટ કાંટો કઈ દિશા દર્શાવશે, આની માટે હવે તમારે શું કરવાનું? તો આ ઘડિયાળ હવે તમે ભૂલી જાઓ ઘડી. તમારે પહેલા આપણે જે રીતે દિશા લખીએ ને એ રીતે દિશા લખી નાખવાની છે. શું કરવાનું છે? દિશા લખી નાખવાની છે કે ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ઓકે, હવે તો કે હવે આપણે ઘડિયાળ દોરવાની. આપણને એવું કીધું 3 વાગ્યે. આ પેલા તો માનો કે આ ઘડિયાળ છે, બરોબર? 3 વાગ્યે કલાક કાંટો છે ને એ કઈ દિશા દર્શાવે? દક્ષિણ દિશા દર્શાવે. તો આ દક્ષિણ છે ને અહીંયા મારે 3 લેવાના. આ 3 અહીંયા છે. જો અહીંયા 3 હોય, અહીંયા 3 હોય તો અહીંયા 12 થાય, 3 ની સામે અહીંયા 9 થાય અને અહીંયા 6 થાય, બરોબર? અહીંયા તમે તમારા બુકમાં લખશો ને એટલે તમને વ્યવસ્થિત ફાવશે, અહીંયા બોર્ડમાં તમને નહીં હરખું સમજાય, બરોબર? તો દક્ષિણ દિશામાં તમારે તગડો લખવાનો છે, મૂળ, બરોબર? હવે આમાં આપણે 3 વગાડવાના છે. કલાક કાંટાને આપણે દક્ષિણ દિશામાં રાખવાનું છે, કારણ કે હવે તગડો દક્ષિણ દિશામાં છે. તો આ કલાક કાંટો, વાગ્યા કેટલા? 3 વાગ્યા. તો કલાક કાંટો 3 ઉપર હોય તો મિનિટ કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. હાલો તો હવે જુઓ પ્રશ્ન કે ઘડિયાળમાં 3 વાગ્યે કલાક કાંટો દક્ષિણ દિશા દર્શાવે છે, તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે? તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે? મિનિટ કાંટો પૂર્વ દિશા દર્શાવે, બરોબર? તો આ રીતે પ્રશ્ન પૂછાય તો પાછું એમાં એવું નહીં કરવાનું કે આ તો કઈ કરાયું જ નથી, બરોબર? ખાલી થોડુંક નાનું એવું આપણું મગજ છે એ વાપરી નાખવાનું, બરોબર? ચાલો તો આટલી વાત થઈ ગઈ. હવે ભાઈ આ જે આપણે જે ટોપિક ભણ્યા છે એ ટોપિક આધારિત ટેસ્ટ છે, એક થોડી જ વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. પછી એ ટેસ્ટનું સોલ્યુશન છે એ લાઈવમાં કરાવવાનું એવું આપણે આયોજન કરીએ છીએ કે માનો કે આજે તમને ટેસ્ટ આપી તો આવતીકાલે તમારે લેક્ચર ન હોય, બરોબર? આપણે એકાત્રા જ લેક્ચર હોય છે લગભગ મોટા ભાગે, તો લેક્ચર ન હોય ત્યારે આપણે લાઈવમાં બધા ભેગા મળી એ ટેસ્ટ આપણે સોલ્વ કરીશું, બરોબર? એટલે એવું આયોજન આપણે કરી રહ્યા છીએ. તો ટેસ્ટ થોડી વારમાં વોટ્સએપ ગ્રુપમાં આવી જશે, તમારી રીતે ટેસ્ટ આપી દેવાની છે. વોટ્સએપ ગ્રુપમાં જે નથી જોડાણેલા તો ભાઈ તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો, એમાં ટેસ્ટ, ટાઈમ ટેબલ, વિડીયો આ બધું એમાં અપડેટ આવતું રહે, બરોબર? ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું? તો કે અહીંયા લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી જોડાઈ જવાનું. એમાં નથી ફાવતું તમને તો અહીંયા જે આ નંબર આપેલા છે આ નંબર પર તમારે આ નંબરને સેવ કરવાનો છે. નંબર સેવ કરી વોટ્સઅપમાં તમારે આમાં હાય લખીને મેસેજ કરવાનો છે. હાય લખીને મેસેજ કરશો એટલે તમારા ધોરણની લિંક છે એ ઓટોમેટિક એમાં આવી જશે, ગ્રુપની લિંક, એમાં તમારે જોડાઈ જવાનું છે, બરોબર? તો તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વિડીયોને લાઈક કરવાનું હજી બાકી છે, એ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ જેને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશે, અને જે નથી સમજાણું એ કોમેન્ટ કરી દેવાની છે. એટલે આપણે પાછા જ્યારે ટાઈમ ટેબલ મુજબ લેક્ચરમાં ભેગા થઈએ ત્યારે એ તમને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીશું, બરોબર? તો અત્યારે આટલું રાખીએ, અત્યારે હાલ આપણે રજા લઈએ. આભાર.